આણંદ શહેર સહિત જિલ્લામાં ઠેર ઠેર ગજાનંદ ગણપતિનું સ્થાપન. આણંદના માર્ગ ઉપર સવાર અને સાંજે મહાપૂજનને પગલે ગણપતિ બાપા મોરિયાના નાદ ગુંજી ઉઠ્યા હતા. આણંદ જિલ્લામાં ગણેશ મહોત્સવનો આજથી રંગેચંગે પ્રારંભ થયો છે. ગણેશ ચતુર્થીથી અનંત ચૌદસ સુધી આ મહોત્સવ ઉજવાશે. સતત 10 દિવસ સુધી પૂજન અર્ચન કર્યા બાદ 10મા દિવસે દાદાની વિદાય કરવામાં આવશે. ત્યારે આજે પ્રથમ દિવસે ગણેશ ભક્તોએ દુંદાળા દેવનું ઠેક ઠેકાણે સ્થાપન કર્યું છે. સારા મુહૂર્તમાં વિઘ્નહર્તાને વાજતે ગાજતે પંડાલમાં લાવવામાં આવ્યા હતા, જે બાદ શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરી સ્થાપન કરવામાં આવ્યું હતું. આણંદ બીઓબી ગ્રુપ, કાલિચા ગ્રુપ, વેરાઈ માતા યુવક મંડળ, આઝાદ મેદાન યુવક મંડળ, લોટિયા ભાગોળ યુવક મંડળ સહિત શહેરમાં 134થી વધુ મંડળો અને 3000થી વધુ ભાવિક ભક્તોએ ગણેશ સ્થાપન કરીને દાદાની ભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા. આણંદ વિદ્યાનગર રોડ પર વૃંદાવન ગ્રાઉન્ડમાં બીઓબી ગ્રુપ દ્વારા પર્યાવરણની થીમ ઉપર સમગ્ર પંડાલ સજાવવામાં આવ્યું છે, જેમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં આરતી ઉતારવામાં આવી હતી. તેમજ 10 દિવસ સુધી પર્યાવરણને લગતા સંદેશો લોકો સુધી પહોંચાડવા માટેનું કામ મંડળના સભ્યો કરશે.